હવે આપણે જોઈએ 46 અહીંયા ધ્યાન આપો. એવું કંઈક કીધું છે કે n તમને p આપેલા છે, p બરાબર છે nz, અને બીજું આપેલું છે, એક મિનિટ હું લખી નાખું ખાલી બેટા, nz zpn અને z's qn twice n. હા ઓકે બેટા. પછી જો ન્યુક્લિયોનની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, એટલે જો દરેક માટે આપેલી છે. આના અનુરૂપ બંધન ઊર્જા એકના બંધન એકની કેટલી છે x, અને આમાં છે y. તો zpn zpn બરાબર પ્રક્રિયા શોષાતી ઊર્જા કેટલી હશે, પ્રક્રિયામાં શોષાતી ઊર્જા કેટલી હશે તમને એમ પૂછ્યું છે. શોષાતી શબ્દ પર ધ્યાન આપો. શોષાતી ઊર્જા કેટલી હશે. પહેલા મને એક વસ્તુ કહો, આ x છે, જોજો બેટા આ x છે, આનો મતલબ શું થાય, x અને y છે. આપણે અહીંયા જો આ ઉપર છે ને, ઉપર આ n, આ ન્યુક્લિયોન છે, આ ન્યુક્લિયોન છે, ધ્યાન રાખજો ખાસ. આ ન્યુક્લિયોન છે a, અને આ પણ ન્યુક્લિયોન છે. હવે આ એકની ઊર્જા આપી તો આ n છે, અને આ ટ્વાઇસ n છે. આ કેટલા છે, y છે, બરાબર. તો સોરી, આ હું આપેલું છે, દળ આપેલા છે ને, x અને સોરી એકની બંધન ઊર્જા. તો ધ્યાન આપો, ચલો અહીંયા ધ્યાન આપો. તો n ને મુક્ત કરવા માટે કેટલી ઊર્જા જોશે, nx, અને આ 2ny. હા, પણ આવા જો બે ભેગા થયા છે બેટા, આવા p એક નહીં, અંદર જો કેટલા બેટા, બે p ભેગા કરેલા જો, એટલે આ કેટલા પાછા, આવા બે, આવા કેટલા, બે. તો આ 2nx. કેમ આ 2 કર્યા અહીંયા, આ જો p એટલે n, એટલે જો પહેલા અહીંયા સિમ્પલ વસ્તુ વિચારો, એક ન્યુક્લિયોન તો એના માટે કેટલી x, આ ન્યુક્લિયોનની સંખ્યા છે. ચલો અહીંયા ધ્યાન આપો, આ x એટલે એક ન્યુક્લિયોનની ઊર્જા, બંધન ઊર્જા, એવા કેટલા છે n, તો n થયા. પણ આવા પાછા ન્યુક્લિયોન, આવા ન્યુક્લિયસ કેટલા છે, બે, તો આગળ બે આવે. અને આમાં એક ન્યુક્લિયોનની ઊર્જા કેટલી છે, y, એવા કેટલા ન્યુક્લિયોન છે, 2ny, બરાબર. હવે તમને એમ કીધું છે શોષાતી ઊર્જા, ધ્યાન આપજો, શોષાતી ઊર્જા કીધી છે. ઊર્જા શોષાય ક્યારે, જ્યારે આના કરતા આનું દળ, હા આ ભાર કેવો, આ ઓછું દળ હશે, આનું વધુ દળ હશે, એટલે એનો મતલબ એમ થયો 2ny 2nx. અને દળ કરતા કદાચ મેં તમને એક વસ્તુ કીધેલું, કદાચ પ્રક્રિયા આપમેળે થાય, પ્રક્રિયા આપમેળે થાય. તો આપમેળે થાય એના માટે મેં એક શબ્દો કીધેલું, યાદ કરો. વિખંડન ને સંલયન ચલાવેલું, જ્યારે મેં વિખંડન ને સંલયન, ત્યારે મેં તમને એક વસ્તુ મસ્ત કીધેલી, મને યાદ નથી આવતું, પણ વિખંડન, જો તમને એક ઉદાહરણ આપું, આપણે એમ કીધેલું કે હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, સંલયનમાં વાત કરેલી કે 4 હાઇડ્રોજન ભેગા થઈ એક હિલિયમ બનાવે, બરાબર. આનું કઈક બંધન ઊર્જા 2 મેગા eV ની આસપાસ છે, વધુ ઓછી હોય તો ખબર નહીં, પણ એની આસપાસ હશે. ને આની સીધી 7 કે 8 આસપાસ છે, સમથિંગ એમ. આપણે એપ્રોક્સિમેટલી નથી પડતા, આલેખમાં જોશો તો તમને દેખાય. કમ્પ્લીટ યાદ નથી મને આંકડો, પણ એની આસપાસ હતું. અથવા આની એક પોઈન્ટ હોય તો આની 4 જેવી છે, એટલે આના કરતા વધારે છે. તો આપણે એમ કીધેલું, જો બંધન ઊર્જા વધે, બંધન ઊર્જા વધે, આ બંધન ઊર્જા શું થાય બેટા, વૈધી વધે, બરાબર ને. તો આમાં તો ઊર્જા શું થઈ હતી, મુક્ત થઈ હતી. ઊર્જા શું થાય બેટા, મુક્ત થાય. હવે એક વસ્તુ, હવે આમાં કેવું છે, જો અહીંયા ધ્યાન આપો, એ લોકોનો જવાબ કયો છે. આ પ્રમાણે જોવા જાવ તો બંધન ઊર્જા વધે, બરાબર. તો ઉષ્મા ઊર્જા,
મુક્ત થાય. પણ આમાં ઉષ્મા ઊર્જાનું શું આપેલું છે? એટલે શોષણ કીધું છે, શોષણ. તો ઉષ્મા ઊર્જાનું શોષણ થાય એવું કીધું છે, બરાબર? ઉષ્મા ઊર્જાનું શોષણ થાય એવું કીધું છે. તો આનો જવાબ છે ને શોષાય. તો શોષાય ક્યારે? આપણે આ જો મેગા એવી, આનો મતલબ એવો થાય. તો આની બંધન ઊર્જા કેવી છે? વધારે. આની બંધન ઊર્જા કેવી છે? ઓછી. દળ શું થયું? હું કંઈક કહેવા માંગુ છું, મને 1 મિનિટ આપો બેટા. તો આમાં ભૂલ છે, જૂની ચોપડીમાં જવાબ આમ હતો, શ્યોર 2nx 2ny હતો. કારણ કે જો આપણે એ પાછું કોના પર આધાર રાખે? x અને y એ બંધન ઊર્જાના મૂલ્ય કેવા છે એના પર આધાર રાખે. એ અંદર આપ્યા નથી. હવે અહીંયા તમે જો ઉષ્મા ઊર્જા મુક્ત થઈ, તો અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આ 2 મેગા એવી છે. જોજો આ 2 મેગા એવી છે અને 8 મેગા એવી છે. તેનો મતલબ શું થયો? આ x કહેવાય અને આ y કહેવાય. તો અહીંયા મોટું કોણ? y. x મોટા છે y, તો ઊર્જા શું થશે? મુક્ત થાય. પણ જો આની ઊંધી ક્રિયા હોય, ઊંધી, એટલે y મોટા છે x, y મોટા છે x, y એ x કરતા મોટા હોય. સોરી મારી ભૂલ, ઊંધું ક્યાં લખું છું? x કરતા આ y, એટલે આની બંધન ઊર્જા વધારે હોય. આમાં આપણે આને ખાલી જુઓ તો અહીંયા x મોટા છે, એટલે આની બંધન ઊર્જા કરતા આની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વધારે હોય, તો ઉષ્મા ઊર્જા મુક્ત થાય. ઉષ્મા ઊર્જા મુક્ત થાય, બરાબર, તો મુક્ત થાય. પણ અહીંયા મુક્ત નથી, અહીંયા શોષાય એવું કીધું છે, શોષાય. એટલે આના પરથી જવાબ નક્કી થાય કે એ લોકોએ જવાબ કેવો આપ્યો છે. અંદર જો ખાલી 1 મિનિટ, હું પોતે થોડો કટવાઈ ગયો છું. એ લોકો એવું કીધું છે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા x ને y છે, બરાબર. બંનેની બંધન ઊર્જા લખી તો પ્રક્રિયાની ઊર્જા 2ny 2nx. અહીં x મોટા છે, y હોય તો પ્રક્રિયાની ઊર્જા ઋણ મળે, એટલે કે 2ny મોટા 2ny 2nx, એટલે ઊર્જાનું શોષણ થાય એમ કહેવાય. એટલે બે માં એક સરખું જ લખ્યું છે સર. એ તો કેવું છે, એમાં ભૂલ છે બેટા. એટલે મેં તમને આ વસ્તુ કીધું, જો આનો જવાબ છે ને આના પરથી જ આવે બેટા. આનો જવાબ છે ને આના પરથી જ આવે. કારણ કે આ બંધન ઊર્જા, જો આ બંધન ઊર્જા કેવી છે? ઓછી. અને આ બંધન ઊર્જા વધુ હોય તો ઉષ્મા ઊર્જા મુક્ત થાય. તો આનું ઊંધું હોય, ઊંધું, એટલે કે x મોટા હોય y કરતા, એટલે પ્રક્રિયકની બંધન ઊર્જા નિપજની બંધન ઊર્જા કરતા વધારે હોય, તો પ્રક્રિયા કેવી થાય? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક. તો હવે આપણી પ્રક્રિયામાં હવે આ વસ્તુ સમજો, બરાબર. હવે પહેલા પ્રમાણે હું લખવા જાઉં તો મોટા કોણ છે? y. તો 2ny 2nx થાય. અને આ બીજા પ્રમાણે લખવા જાઉં તો શું થશે? 2nx 2ny થાય. આ રીતે આવે. ધ્યાન રાખજો. મને યાદ છે જવાબ આવે, જૂની ચોપડીમાં છે એટલે હું કહું છું. તેમ છતાં આપણે એકવાર ચેક કરી લેશું પાછો. ચલો આગળ જોઈએ. 47મો, જો હાઇડ્રોજનની હિલિયમ થવાની પ્રક્રિયામાં દર ક્ષતિ 0.5% હોય તો 1 કિલોગ્રામ હાઇડ્રોજન, જે હમણાં કરાયો એ જ બેઠો, 1 કિલોગ્રામ શું કીધું છે? હિલિયમ બને ત્યારે ઉદ્ભવતી ઊર્જા ક્ષતિ કેટલી? દર ક્ષતિ આપી છે ટકાવાળી, કિલોગ્રામમાં ટકાવાળી કરી નાખવાની. આગળ હા, પણ ધ્યાન રાખજો, એકમ પર ધ્યાન આપજો. એકમ આપેલો છે 47માં. 47માં તમારે એકમ આપેલો છે કિલો વોટ અવર. તમને જવાબ જે જૂલમાં મળે, જૂલમાં એ કિલો વોટ અવર, ખરેખર કિલો વોટ અવર ને એક યુનિટ પણ કહેવાય. યાદ રાખવા માટે, ખાલી યાદ કરાવવા, એક યુનિટ બરાબર 1 કિલો વોટ અવર થાય. અને એના બરાબર કંઈક સારું જ આવે, બિલકુલ કેટલું આવે? 3.6 ગુણ્યા 10⁶ ઘાત. 3.6 ગુણ્યા 10⁶ ઘાત. આવી ગયું. એવું આટલું થાય. તો તમારે શું કરવું છે? યુનિટ અથવા કિલો વોટ તો આટલું થાય, પણ તમારે જૂલને ફેરવવું હોય તો આને આટલા વડે ભાગી નાખો, ભાગો તો ક્યાં કિલો વોટમાં આવે
કે યુનિટમાં આવે. બસ આટલું ખાલી ફરક છે. એટલે આ સંબંધ યાદ હોવો જોઈએ. દાખલો એ જ છે આગળ કરાયો હોય પણ અહીંયા તમે અટવાઈ જાઓ. બરાબર 47 પછી 48. ધારો કે ન્યૂટન નીચેની પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે તો આ પ્રક્રિયા દરમિયાન દળમાં થતો ફેરફાર શોધો. દળ ક્ષતિ શોધવાની કીધી છે. ન્યૂટનનું દળ બધા દળ આપેલા છે. દળ ક્ષતિ કઈ નહીં, પ્રક્રિયકનું દળ ને નિપજનું દળ શોધી લેવાનું. બે ની ક્ષતિ કીધી છે, બાદ બાકી કરવાની, એના પરથી ઘટાડનો વધારો ખબર પડે. 49 ઓક્સિજનના સમસ્થાનિકનું દળ આટલું છે, પ્રોટોનનું દળ આટલું છે, ન્યુટ્રોનનું દળ આટલું છે. તો સમસ્થાનિકની બંધન ઊર્જા કેટલી હશે? સમસ્થાનિકની બંધન ઊર્જા કેટલી હશે? સૂત્ર સ્વરૂપે છે. અડતાલીસમો નહીં, સોરી, કયો છે? 42. 49. એક જ મિનિટ, આનું નીકળી ગયું. 49. છો બોલો બેટા. 49. ચલ બોલ બેટા. કેટલા કીધા છે? 8 ઓક્સિજન કેટલા? 8 ઓક્સિજન 17. માંથી અખિલ એનું કુલ દળ M0. આનું દળ m0, પછી પ્રોટોનનું દળ MP અને ન્યુટ્રોનનું દળ Mn છે. પ્રોટોનનું દળ MP અને ન્યુટ્રોનનું Mn તો સમસ્થાનિકની બંધન ઊર્જા imp. અને 8 નહીં, 8 નું 8 16, 17 છે ને, 9 ન્યૂટન થાય. ન્યૂટનનું દળ mn. તો બંધન ઊર્જા એટલે શું? આપણું સૂત્ર જ આવે, E = delta mc². બરાબર, સૂત્ર ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. E = delta mc². આ દર વખતે લખવાનું ન હોય પણ ડેલ્ટા m એટલે આનું દળ આવે 8 પ્રોટોનનું દળ વત્તા 9 ન્યુટ્રોનનું દળ ઓછા mo into c². જવાબમાં કયા સ્વરૂપે આપેલું છે? એ જ છે બેટા. બરાબર, આ કરાવવાની જરૂર નહીં હતી પણ વાંધો નહીં. આ કયો હતો આપણો? આ એટલે કર્યું કે આગળ આ દાખલા ઘણા બધા દાખલામાં આવે. 49. પછી આવે 50. 50માં બોલ્યા પૂછે છે રકમમાં બોલે રકમ ની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા કોની? કાર્બન 12. કાર્બન 12 ની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા 7.68 મેગા eV. 7.68 મેગા eV. 68 મેગા eV. પછી કાર્બન 13 માટે 7.47 મેગા eV. EBM 7.47 મેગા eV. તો કાર્બન 13 માંથી એક ન્યુટ્રોનને દૂર કરવા કેટલી ઊર્જાની જરૂર પડે? કાર્બન 13 માંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે કેટલા 13 માંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે કેટલા ઊર્જાને શું પડે બેટા? ચલો એક જ મિનિટ. દૂર કરવા માટે કેટલા, ચલો આ છે, આ બંધન ઊર્જા છે. એટલે જો આમ પ્રક્રિયા આમ થાય બેટા. કાર્બન 13 માંથી મેળવો કાર્બન 12 વત્તા મળે એક ન્યુટ્રોન. કઈ કરાય નહીં. જો લાંબુ નહીં વિચારો, હમણાં મેં તમને જે સમજાવ્યું એ બંધન ઊર્જા વાળી વાત કરેલી આપણે. જો આની બંધન ઊર્જા કેટલી છે? આની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા કેટલી છે? 743, 747. અને આની કેટલી છે? 768. સોરી 7.47 ને 7.68. પણ આ કેટલા? 13. આ કેટલા? 12. આનો જવાબ કેટલો આવે છે? જોઈન બોલો ફટાફટ. 97.11. હા, જોઈન બોલો તો એ વાંધો નહીં. 97.11. આનો કેટલો આવ્યો? 92.16. 92.16.
16 ને 92.16 તો શું થયું જો અહીંયા જો મેં તમને જે સમજાવેલું એ અહીંયા બંધન ઊર્જા હમણાં જે આપણે વાત કરેલી આ ન્યુક્લિયરની બંધન ઊર્જા વધી કે ઘટી આમ જોવા જાવ તો 13 માંથી 12 મેળવો ઘટી હા તો બંધન ઊર્જા ઘટે હમણાં જ આપણે આગળ વાત કરી બંધન ઊર્જા ઘટે તો ઊર્જા તમારે શું કરવી પડે આપવી પડે ઓ યાદ આવ્યું એટલે મેં તમને કીધું આ યાદ રાખજો જો આ બંધન ઊર્જા ઘટી એટલે આપવી પડે પણ કેટલી આપવી પડે આ બેનો જે તફાવત હોય એટલે કારણ કે આપણે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરવાનું હોય આ બાજુ જેટલી ઊર્જા હોય એટલી આ બાજુ ઊર્જા હોવી જોઈએ એટલે કેટલો આ બેનો તફાવત જે આવતો હોય તફાવત લઈ લો કેટલો તફાવત આવે છે 4.95 મેં તમને પેલું આગળ જે સમજાવ્યું ખબર પડી કે નહીં દરેકનો અવાજ આવવો જોઈએ ભાઈ 2-3 જ ભણે છે કેટલા જણા છે જોઈએ એક જ મિનિટ ચાલુ રાખજો મેં જોવાનું કીધું એટલે એક જણ નીકળી ગયું બેટા કોણ નીકળી ગયું આગળ નીલ લખો બેટા અને આગળ ઓમ સાહેબ ને નીલ લખો દીકરા કમ્પલસરી ખાલી નામ નહીં લખો વ્રજ કે ચાલુ કરીને ખાલી મૂકી દીધું છે એ મારા માટે બેઠા છો બધા જો વાંધો નહીં બીજા નહીં તમને ખબર પડે છે ને દીકરાઓ ચલો 50મો જોયો હવે 51મો કરશો એક ન્યુક્લિયસની પ્રક્રિયામાં પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આટલી છે તો આ પ્રોટોનની સંખ્યા કેટલી પ્રોટોનના નાશ દ્વારા આટલી ઊર્જા કીધી છે લોકોએ બરાબર પ્રોટોનનો નાશ એટલે પ્રોટોનનું નાશ એટલે એમ જ કીધું છે તો પ્રોટોન સંપૂર્ણપણે નાશ પામી ગયા છે ઊર્જા તમને આપી છે આપણે એક પ્રોટોનના નાશથી મળતી ઊર્જા શોધી લેવાની આપણે શું કરવાનું ચાલો એક જો સિમ્પલ છે એક કયો છે 51મો જ છે ને હા એ બીજું બધું અંદર સોલ્યુશનમાં નહીં પડો તમને એમ કીધું છે કે કુલ ઊર્જા આટલી છે દાખલા તરીકે x પ્રોટોન છે અને x પ્રોટોનને કારણે આટલી ઊર્જા મળી કેટલી છે 3 કેટલી છે બોલ તો બેટા 3724 મેગા ઈવી 3724 મેગા ઈવી આટલી છે બરાબર તો આપણે x પ્રોટોનમાં આટલી મળે તો એક પ્રોટોનની આપણી પાસે ખબર હોવી જોઈએ એ કેટલી આપણે શોધવી પડે ચલો એક પ્રોટોનમાં કેટલી આવે તો લખી નાખવાનું E ડેલ્ટા mc² ન પડવું હોય તો દળ ક્ષતિનો યાદ કરો એક u માંથી કેટલું મળે ના આમાં એ જ શોધવું પડશે પ્રોટોનનું દળ આપણે 31.5 કેટલું આમાં કેટલી 131. એક જણ બોલો બેટા પ્રાચી બોલ દો બેટા એક કામ કર કિંજલ બોલ કિંજલ છે કિંજલ કિંજલ નથી હા તો કઈ નહીં ચલ પ્રાચી બોલ બેટા અરે એક યુ માંથી 931.5 મેગા ઈવી તો પ્રોટોનનું જે દળ હોય એમાંથી કેટલી એટલે એક પ્રોટોનની મળી જાય એક યુ માંથી કેટલી 931.5 મેગા ઈવી હા પણ બેટા પ્રોટોનનું દળ જે છે એ યુ માં થોડું છે આપણી પાસે કિલોગ્રામમાં છે ના યુ માં પણ 1.00728 જૂલ હા તો હા એમ ડાયરેક્ટ લેવું તો ચાલે નહીં તો જો આપણને ખબર ન હોય પરીક્ષામાં થોડું યાદ આવશે તો કઈ કરવાનું નહીં આપણે સિમ્પલ મૂકી દેવાનું E ડેલ્ટા mc². પરીક્ષામાં થોડું તમને યાદ આવવાનું છે તમારે સિમ્પલ મૂકવાનું ડેલ્ટા m એટલે કેટલું છે તો દળ કેટલું છે 1.6 અથવા 67 ગુણ્યા 10⁻19 કિલોગ્રામ ગુણ્યા 3 ગુણ્યા 10⁸ એનો વર્ગ તમને જે મળે એ ઊર્જા જૂલમાં એને પછી મેગા ઈવી માં ફેરવી દેવાનું 10⁻27 હા સોરી 27 એટલે આ દળ આવ્યું આ તમને E દળ મળી ગયું જો બેટા આ તમને E મળી ગયો દળ
તમને દળમાંથી ઉર્જા મળી પછી લખવાનું કે y મેગા એવી ઉર્જા હોય તો પ્રોટોન 1, એટલે કે એક પ્રોટોનના નાશથી આટલી ઉર્જા માટે એક પ્રોટોનનો નાશ કરવો પડે, તો આટલી ઉર્જા માટે 3727 મેગા ev માટે કેટલા પ્રોટોન જોઈએ, એના પરથી તમને સંખ્યા મળે. પહેલા એકનું મેળવી લેવાનું. હવે એ લોકોએ કેમ મેળવેલું છે એમ જ છે બધા. જો એકનું મેળવવું પડે. તમે આ કેવો ચાલે પણ પ્રોટોનનો દળ તમને યાદ હોવો જોઈએ. પણ દર વખતે થોડું આપણને પ્રોટોનનો દળ યાદ હશે. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? આગળ પછી જો 52મો, સ્થાયી ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ ખાલી જગ્યા હોય. સ્થાયી ન્યુક્લિયસ માટે હંમેશા દળ ક્ષતિ કેવી આવે? ધન જ. આ જ્ઞાત છે. પછી 57, આ 54મો છે ને એ જૂની થિયરીમાં હતું, અત્યારે નીકળી ગયો છે. પણ ખાલી હું તમને ટૂંકમાં કહી દઉં છું. 54મો એટલે જૂની એટલે આ થિયરી છે જ. અવાજ કપાય. હા તો વાંધો નહીં, ચલો થિયરી આપણે છે પણ અવાજ કપાય એટલે અટકી અટકીને બોલું છું. ચલો વાંધો નહીં. 54માં જો રકમ વાંચતા બેટા, 54માં રકમ વાંચ. આવ્યો? કેમ બોલતી નથી બાપુયા? પ્રાચી, એક મિનિટ. અવાજ નથી આવતો તારો દીકરા. આવે છે. મને નથી આવતો. આવે છે. મારો અવાજ આવે છે ને? આવે છે. ચલ 54મો, ભારે તત્વના જે બે ન્યુક્લિયસ સ્થાયી જણાય છે તેમના માટે શું હોય? ભારે તત્વના ન્યુક્લિયસ સ્થાયી હોય. હવે અહીંયા ધ્યાન આપો. હવે આ વસ્તુ તમને ખાલી કહી દઉં. બે આવે, એક આવે હલકો ન્યુક્લિયસ. હવે હલકા ન્યુક્લિયસમાં કેવું હોય ખબર? એક ઉદાહરણ લઈ લો. ચલો આપણે સૌથી બેસ્ટ હાઇડ્રોજન લઈ લઈએ. તો 1 હાઇડ્રોજન 2 આવે. તો પ્રોટોન કેટલા? પ્રોટોન એટલે આપણે એને Z કહીએ. Z કેટલો? 1. અને ન્યુટ્રોન પણ જો ન્યુટ્રોન એટલે શું આવે બેટા? A - Z. A - Z તો 2 માંથી 1 જાય તો 1. ઓહો, બહુ અઘરો જવાબ આપ્યો. N/Z તો N/Z ગુણોત્તર યાદ રાખજો 1 થાય હલકા ન્યુક્લિયસ માટે. હલકા તમે કાર્બન પણ લઈ શકો. 6 કાર્બન 12, 6 કાર્બન 12 તો એનો પણ કેટલો થાય? પ્રોટોન Z કેટલા થશે? Z 6 અને N કેટલા થશે? 6 તો N/Z 1 જ થાય. બરાબર? પણ અહીંયા ધ્યાન આપો, ભારે ન્યુક્લિયસ હોય, ભારે ન્યુક્લિયસ લઈ લો. આપણે એક ફેવરિટ લઈ લઈએ, યુરેનિયમ 92, યુરેનિયમ 235. હા બેટા હું બોલું છું 92, યુરેનિયમ 235 તો એમાં Z થશે 92 અને N થશે કંઈક 143. N/Z નો ગુણોત્તર લેશો તો 143/92 એટલે એ આંકડો 1 પોઈન્ટ સમથિંગ આવશે. મારે હમણાં એમાં ગણતરી નથી કરવી. 1 પોઈન્ટ સમથિંગ. હવે આ 1 પોઈન્ટ સમથિંગ આવે, 1 પોઈન્ટ સમથિંગ આવ્યો, જો સમજજો બેટા, 1 પોઈન્ટ સમથિંગ આવે એનો આંકડો, તો એ હંમેશા યાદ રાખજો. આની કિંમત ગમે તેવો ભારે ન્યુક્લિયસ હોય એની કિંમત આ N/Z નો ગુણોત્તર જો હલકું હોય તો 1 આવે અને ભારે હોય તો 1 અને 2 ની ક્યાં આવે બેટા? વચ્ચે. કારણ કે 2 શક્ય જ નથી. કારણ કે 2 કરતા વધારે થાય તો ન્યુક્લિયસ પછી પાછું અસ્થિર થઈ જાય. મેં તમને સ્થિર થવા માટે સમજાવેલું કે સ્થિર થવા માટે જેમ ભારે ન્યુક્લિયસ થાય એમ સ્થિર થવા માટે પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? વધારે. બરાબર? પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા વધારે હોવી જોઈએ. કેમ? મેં તમને વાત કરેલી. હવે દાખલા તરીકે નાનું ન્યુક્લિયસ હોય તો આ 4 પ્રોટોન છે અને 4 ન્યુટ્રોન છે. તો આ પ્રોટોન છે બધા આ ચારે ચાર ને અપાકર્ષે. એટલે આને અપાકર્ષવા વાળા કેટલા? આને અપાકર્ષવા વાળા કેટલા? 3. જ્યારે નાનું ન્યુક્લિયસ હોય તો આને આકર્ષવા વાળા કેટલા? બધા નાનું ન્યુક્લિયસ. એટલે આકર્ષણ બળ વધી જાય એટલે ન્યુક્લિયસ થાય છે. પણ મોટું ન્યુક્લિયસ હોય તો આ પ્લસ. આ મેં તમને ચલાવેલું. બરાબર?
12 છે તો આ 12 પ્રોટોન લઈ લઈએ. હવે તમે આમાં વિચારો તો આ પ્રોટોન ને અપાકર્ષવા વાળા કેટલા 11, કારણ કે કુલંબીય અપાકર્ષણ બળ બધા 100 કે ચાલ્યા ગયા? લઘુ અંતરીય હા, લઘુ નહીં બામ ગુરુ. કુલંબીય અપાકર્ષણ બળ કયું અંતરીય છે? ગુરુ અંતરીય. કુલંબીય બામ ગુરુ આવે. આકર્ષણ બળ કે કુલંબીય વાત કરું છું, કુલંબીય ન્યુક્લિયસ ના વાત નથી કરતો, સ્ટ્રોંગ ન્યુક્લિયસ ની બળ વાત નથી કરતો. બામ કુલંબીય અપાકર્ષણ બળ. તો કુલંબીય અપાકર્ષણ બળ ગુરુ બળ એટલે આના પર આ પ્રોટોન બળ બાકીના બધા પ્રોટોન બળ લગાડી અપાકર્ષણ એટલે જાય. પણ આને આકર્ષવા વાળું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તો ખાલી આટલા જ લગાડે એના નજીકના, કારણ કે એ લઘુ અંતરીય છે. એટલે આ લઘુ અંતરીય હોવાથી બધા એના પર બળ ન લગાડી શકે. આ લઘુ અંતરીય છે, જો સમજજો ખાસ. આ લઘુ અંતરીય છે તો સર શું કરવાનું કઈ જ નહીં, શાંતિથી જુઓ. આ લઘુ અંતરીય છે, આ પ્લસ, બરાબર. તો આને અપાકર્ષવા વાળા વધારે અને આકર્ષવા વાળા આટલા જ. એટલે એને પકડી રાખવા માટે થોડાક એક્સ્ટ્રા અહીંયા ન્યુટ્રોન હોય, જેથી કરીને આકર્ષણ બળ શું થઈ જાય બેટા? વધી જાય. કારણ કે પ્રોટોન તો ઉમેરાય નહીં, પ્રોટોન ઉમેરો તો પાછું અપાકર્ષણ બળ વધી જાય. એટલે આમાં સંખ્યા વધુ હોય એટલે ભારે ન્યુક્લિયસ હોય તો n મોટા છે z અને n મોટા છે z છે એટલે n/z નો ગુણોત્તર 1 કરતા વધારે હોય. હા, 1 કરતા વધારે, પણ પાછું 2 કરતા વધી ન જવું જોઈએ. કેમ? તો પાછું ન્યુક્લિયસ કેવું થઈ જાય? અસ્થાયી. પછી 55 શું બેટા? 2 કરતા નાનું. હા, 1 કરતા વધારે અને 2 ટૂંકમાં આ બે ની વચ્ચે આ લખેલું છે. આગળ 55મો થિયરિકલ છે. 55, 56, 57મો જો શું લખેલો છે? ખાલી એકવાર શબ્દ, એ લોકોએ શબ્દમાં કેવી રમત કરી છે જો, શબ્દની રમત જો ખાલી. 57માં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની બંધન ઉર્જાને ખાલી જગ્યાની સંખ્યા વડે ભાગવાથી મળે. આપણે દર વખતે શું લખીએ? ન્યુક્લિયોનની સંખ્યા વડે, પણ ન્યુક્લિયોનની સંખ્યાની જગ્યાએ જવાબમાં શું લખેલું છે? પ્રોટોન પર ન્યુટ્રોન. એમ ડાયરેક્ટ થોડીક દાડાઈ કરી છે અંદર. જો હું બોલતો ત્યારે નહીં બોલવાનું બેટા. આગળ પછી 58મો આલેખ પરથી જ છે. 59મો તમને બંધન ઉર્જા આપી છે ડ્યુટેરોનની અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી ડ્યુટેરન એટલે બુદ્ધિશાળી જોઈએ. ડ્યુટેરન એટલે 1h2 એની કુલ બંધન ઉર્જા 2.24 આપી છે. આ Eb કહેવાય. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એને 2.24 ભાગ્યા 2 કરી દેવાના. ન્યુક્લિયોનની સંખ્યા વડે શું કરી નાખવાનું? ભાગી નાખવાનું. આગળ જો હવે એના પછી ક્યાં ગયું? પછી 58, 59મો બેટા એ જ એવું છે. આપણે હમણાં જે આગળ વાત કરી ને, જો ઓક્સિજન આપેલો છે, આગળ વાત કરી એ જો તમારે આઈઆઈટી માં પૂછાઈ ગયો છે બેટા. એટલે એવું કઈ અઘરું જરૂરી નથી કે અઘરા સવાલ જ અઘરા જ એમસીક્યુ પૂછાય. આઈઆઈટી માં પૂછાઈ ગયું છે. હમણાં જે આપણે આમાં જ વાત કરી ને, આની આગળનો જે વાત કરેલી આ બાજુ પ્રોટોન ને લખી નાખવાનું, બંનેની બંધન ઉર્જા લખવાની અને બંધન ઉર્જા વધારે ઓછામાંથી બંધન ઉર્જા, ફરી પાછું એક મિનિટ યાદ કરી લ્યો. બંધન ઉર્જા ઓછામાંથી વધુમાં જાય. બંધન ઉર્જા પ્રક્રિયા દરમિયાન વધે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક મુક્ત કરે, અને પ્રક્રિયા દરમિયાન બંધન ઉર્જા ઘટે તો ઉષ્મા શોષે. હવે આમાં જો આમાં હું કર્યું, જો ઓક્સિજનમાં જો બેટા, ઓક્સિજન માટે આપેલું 700 એટલે એમાં આપી છે 131.75 ને પછી 127.52. એટલે પ્રક્રિયા શું થાય બેટા? એનો મતલબ શું થયો? બંધન ઉર્જા ઘટી, બંધન ઉર્જા ઘટે તો તમારે જેટલી ઘટે એટલી ઉષ્મા ઉર્જા આપવી પડે. જો થઈ ગયું. પછી 61, 62, 63 જાતે બધા 63, 64, 65, 66, 67 બધી કિંમતો છે. આવડશે ને આ બધા? 1 થી 70 માં, ચાલો 1 મિનિટ આપું છું. 1 થી 70 માં જોઈ લો, ન આવડતો પૂછો. 1 થી 70 માં તે બોર્ડ પૂછી નાખો.
નામ બોલવાનું પછી નંબર બોલવાનો 1 થી 70. જો દેવું પાટી જોઈ લે કેટલા બામ છે હજી. એનસી કાવડિયા કોણ? કુણાલ જાડા. આગળ નીલ લખો બેટા, નીલ ના હો તો. હોમ સાઇન ના હોય તો આગળ ઓએસ લખો, નાસા લખો. પાઠ સાહેબ આવ્યા છે એમ ને? બોલો. આ તો યાર મારે જોઈ ના આવવાનું હોય, મારે કહેવાનું હોય કે ચલો 6 બધા. હા યસ ને નંબર બોલો. હા હું હા નંબર થોડો કહેવાય. જો 64 મો ખાલી કિંમત જ છે. રેડિયોએક્ટિવ જે ગુણધર્મો છે 83 કરતા વધુ એના માટે શક્ય છે. એક્ટિવિટીનો એસઆઈ એકમ કોણ શોધેલો? બેકવેરલ. 3 આવે, બેકવેરલ, ક્યુરી અને કયો હતો બીજો? વિભંજન પર સેકન્ડ, બરાબર ને? એટલે એ આવે. ક્યુરી એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? એક્ટિવિટી. રેડિયોએક્ટિવિટી એ નીચે પૈકી કેવા પ્રકારની ઘટના છે? ન્યુક્લિયરની અંદર થતી, ન્યુક્લિયર પ્રક્રિયા. હા. રેડિયોએક્ટિવ તત્વોનો વિભંજન દર ખાલી જગ્યા હોય છે. રેડિયોએક્ટિવ તત્વોનો વિભંજન દર એટલે આપણે એમ લખતા dN/dt, dN/dt યાદ છે? એ કોના પર આધાર રાખે? ચલે છે n, એટલે કે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા પર. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે એવું લખતા, યાદ કરો કે શું આવે? લગ્નની સંખ્યા ગામમાં રહેલા અપરિણિત વ્યક્તિઓની સંખ્યા પર આધાર રાખે. જેટલા અપરિણિત વધારે એટલા લગ્ન થવાની શક્યતા કેવી બેટા? વધુ. એ રીતની વાત છે. આગળ પછી 69 રેડિયોએક્ટિવ તત્વોના ડેલ્ટા ટી સમયમાં ન્યુક્લિયસની સંખ્યાનો ફેરફાર dn − ડેલ્ટા n હોય તો શું આપ્યું છે? હંમેશા ધન, પણ dn માં n માં હંમેશા ધન હશે. ડેલ્ટા n હંમેશા ધન, પણ ડેલ્ટા n dn માં હંમેશા n ઋણ હશે.